કેમ છો દોસ્તો? પીચ રિપોર્ટ 360માં તમારું ફરીથી એક વખત સ્વાગત છે. આજે આપણે એક એવી ટીમની વાત કરીશું જેની પાસે 5 ટાઇટલ છે અને છઠ્ઠાની શોધમાં છે. એ ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની સૌથી સક્સેસફુલ ટીમ છે. લાસ્ટ યર મુંબઈની ટીમ સ્ટ્રોંગ હતી અને ટ્રેડમાં શાર્દુલ ઠાકુર, સરફેન રધરફર્ડ અને માર્કંડે જેવા પ્લેયરનો સમાવેશ કર્યો છે અને ઓક્શનથી ડીકોકની પણ મુંબઈ ઇન્ડિયન્સમાં ફરીથી વાપસી થઈ છે. તો ચલો આપણે એક ટીમ જોઈ લઈએ. મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન 60 પ્લેયર સૂર્યકુમાર યાદવ, હિટમેન અને ફિટમેન રોહિત શર્મા, કેરેબિયન પાવર સરફેન રધરફર્ડ અને યંગ મેન દાનિશ માલેવાર. ઓલરાઉન્ડર્સ ક્લચ પ્લેયર હાર્દિક પંડ્યા, કેપ્ટન તિલક વર્મા, નમન ધીર, વિલ જેક્સ, મિચેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, કોર્બિન બોશ, રાજ બાવા, અથર્વ અંકોલેકર અને મયંક રાવત. વિકેટ કીપર ઇન્ફોર્મ ડીકોક અને ડીકોક જેવું જ સિમિલર રમતો રિયન રિકલ્ટન એન્ડ લોકલ પ્લેયર રોબિન મીન્સ. બોલિંગની કમાન સંભાળશે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, સ્વિંગ કિંગ દીપક ચહર, અફઘાની બોય AM ગઝનફર, મોહમ્મદ ઇઝાર, અશ્વિની કુમાર, રઘુ શર્મા અને મયંક માર્કંડે. મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે એકદમ ઘાતક ટીમ છે. મુંબઈ ઇન્ડિયન્સની તાકાત જોઈએ, એકદમ કડક ટીમ. દેશી દમ હિટમેન રોહિત શર્મા, 360 પ્લેયર સૂર્યાભાઉ, ક્લચ પ્લેયર હાર્દિક પંડ્યા અને બુમરાહ. આ 4 હીરોઝ છે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ પાસે. આટલું મજબૂત ભારતીય કોર બીજી કોઈ ટીમ પાસે નથી. ઘાતક બોલિંગ જોડી જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ ફરતી એક વખત સાથે છે. સામેવાળી ટીમના દાંડે ઉખેડ નાખે તેવી દમદાર જોડી અને ડીકોકની એન્ટ્રીથી ટીમ વધુ મજબૂત લાગે છે અને એ બેટિંગમાં ભૂકા બોલાવશે. વીકનેસની વાત કરી લઈએ, સ્પિનરમાં દમ ઓછો છે. મયંક માર્કંડે અને મિચેલ સેન્ટનર સારા સ્પિનર છે, પણ મુંબઈ ઇન્ડિયન્સ પાસે રાશિદ ખાન કે કુલદીપ જેવા જાદુગર સ્પિનર નથી. સ્પિન ટ્રેક પર કદાચ થોડી પ્રોબ્લેમ થઈ શકે છે. ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ, AM ગઝનફર અને દાનિશ માલેવાર જેવા પ્લેયર પાસે આ સોનેરી તક છે. એમાં હંમેશા હીરા શોધવામાં જાણીતું છે. ઇમ્પેક્ટ પ્લેયરનો પાવર શાર્દુલ ઠાકુર અને વિલ જેક્સ જેવા ઓલરાઉન્ડર હોવાથી ટીમ ગમે ત્યારે મેચ પલટી શકે છે. મુંબઈ ઇન્ડિયન્સની મજબૂત પ્લેઇંગ 11 શું હોઈ શકે છે એ આપણે જોઈ લઈએ. ઓપનિંગમાં રોહિત શર્મા અને ડીકોક, મિડલ ઓર્ડરમાં તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને સરફેન રધરફર્ડ. ફિનિશિંગ રોલમાં હાર્દિક પંડ્યા, નમન ધીર અને મિચેલ સેન્ટનર. બોલિંગમાં દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયરમાં મયંક માર્કંડે અને શાર્દુલ ઠાકુર જેવા પ્લેયરનો ઇસ્તેમાલ થઈ શકે છે. આ વખતની મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એકદમ સેટ લાગે છે. જો બુમરાહ અને બોલ્ટ શરૂઆતમાં વિકેટ ઝડપે અને સૂર્યા સુપરફાસ્ટ બેટિંગ કરે તો આ વર્ષે મુંબઈને કપ જીતવાથી કોઈ નહીં રોકી શકે. મુંબઈ ઇન્ડિયન્સ દુનિયા હિલા દે ગયે હમ. આ વિડીયોમાં માત્ર આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો.